નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે જે ચેપ્ટર શરૂ કર્યું છે એ છે શેર ફેરબદલી અને તેનું કાયદાકીય હસ્તાંતરણ. આ ચેપ્ટરની અંદર આપણે એના વિવિધ જે પાસાઓ છે એ સમજી રહ્યા છીએ. ખાસ કરીને છેલ્લા જે પોઈન્ટ આપણે સમજ્યા એની જોગવાઈઓ હતી, જેમાં ફેરબદલીની દ્રષ્ટિએ બે પ્રકાર પડે છે. એના એક છે જે મૂર્ત સ્વરૂપની ફેરબદલી છે અને બીજી છે અમૂર્ત સ્વરૂપ, જે વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી કે ફિઝિકલ શેર ધારક એટલે કે જેની પાસે હજી પણ પ્રમાણપત્ર છે એ જ્યારે ફેરબદલી કરશે ત્યારે એ મૂર્ત સ્વરૂપની કહેવાશે. અને હવેની જે આખી પ્રક્રિયા છે એ ડીમેટની પ્રક્રિયા છે, જે સ્વરૂપે ઇલેક્ટ્રોનિક માધ્યમથી જ આખી જે છે એ ફેરબદલી શક્ય છે. અને અત્યારની પદ્ધતિ પણ અમૂર્ત જ છે. પણ તમને જે જોગવાઈ આપેલી છે એમાં મૂર્ત સ્વરૂપની પણ જોગવાઈઓનો ઉલ્લેખ ખાસ આમાં કરેલો છે અને એની પણ આખી કાર્યવાહી પણ આપેલી છે. એટલે આપણે જે જોગવાઈના થોડા પોઈન્ટ જોયા હતા લાસ્ટ લેક્ચરની અંદર, એ જોગવાઈઓ મૂર્ત સ્વરૂપની ફેરબદલીને લાગુ પડતી હતી, જેમાં આપણે 6 પોઈન્ટ સુધી એની જોગવાઈઓ જે મુદ્દા આપેલા છે એને આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કર્યો. જેમાં છેલ્લો પોઈન્ટ હતો કે લિયનનો હક, બરાબર, જે ખાસ એક અપવાદરૂપ પણ મેં તમને કીધું હતું કે આવો હકનો ઉપયોગ કરી શકતી હોય કંપની, છતાં પણ દેવાદાર હોય તો પણ શેરધારકના શેરને ફેરબદલી માન્ય રાખે છે. તો એ સ્વરૂપે આ એક પોઈન્ટ સુધી આપણે પહોંચ્યા હતા. હવે આજે આપણે આગળ વધીએ છીએ અને આ જોગવાઈના જે બાકીના પોઈન્ટ છે એ તરફ જઈએ છીએ. એમાં નેક્સ્ટ પોઈન્ટ એટલે કે 7મો પોઈન્ટ જે આવે છે એ છે સ્ટેમ્પ ડ્યુટી. બરાબર, ટેક્સ્ટબુકમાં ખાસ ધ્યાન આપજો. ટેક્સ્ટબુકમાં જે આપેલું છે એમાંથી આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સ્ટેમ્પ ડ્યુટી જે નેક્સ્ટ તમારી જોગવાઈ છે એની જે કાંઈ બાબતો કીધી છે, તો સ્ટેમ્પ ડ્યુટી હંમેશા ફેરબદલી માટે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. આપણે ડિબેન્ચરના ચેપ્ટરમાં પણ આ પોઈન્ટ જે છે મેં તમને સમજાવ્યો હતો કે સ્ટેમ્પ ડ્યુટી એ એકચ્યુઅલી ગવર્મેન્ટની પણ આવક છે અને ફેરબદલીમાં આનું જે મહત્વ છે એમાં તો તમે ખાસ સમજ્યા કે ફેરબદલી દ્વારા સરકારને પણ આવક પ્રાપ્ત થાય છે, કારણ કે એમાં એણે કર નાખેલો છે. એવા આ એક પોઈન્ટ તરીકે સ્ટેમ્પ ડ્યુટી પણ છે. સ્ટેમ્પ ડ્યુટી ભરવી જ જોઈએ, પણ સ્ટેમ્પ ડ્યુટી જે છે એ બજાર કિંમત અનુસાર જે છે એ લગાડવાની હોય છે. એટલે કે શેરની અત્યારની જે કિંમત ચાલી રહી છે બજારમાં, જે તમે ખરીદ્યો એ નહીં, તો મૂળ કિંમત છે, તમને ખ્યાલ જ છે, બજાર કિંમત મુજબ આ લગાડેલી હોવી જોઈએ. એટલે કે એટલી રકમની સ્ટેમ્પ ડ્યુટી જે છે એ ખાસ ભરાયેલી હોવી જોઈએ. ઘણા જે છે એ આ બાબતે સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરે છે, કારણ કે એ છુપાવવાનો પ્રયત્ન કરે છે. તો મૂળ કિંમત કરતા એ અત્યારની જે કિંમત છે એની પર જ હોવી જોઈએ, પણ જે અત્યારની જે કિંમત છે, જે બજાર કિંમત છે કે બજાર ભાવ છે, એની કરતા એ ઓછી સ્ટેમ્પ ડ્યુટી લગાડે છે. તો એને લીધે આ બાબતે જો સ્ટેમ્પ ડ્યુટી ઓછી લગાડેલી હોય તો ખાસ કે સંચાલકો આ ફેરબદલીનો ઇનકાર કરી શકે છે. સ્ટેમ્પ ફેરબદલી એ સ્ટેમ્પ ડ્યુટી જે છે ફેરબદલી સમયે લગાડવી એ આવશ્યક છે, લગાડવી જ પડે છે, એ ભરવી પડે છે. પણ ઘણા જે છે બજાર કિંમત કરતાં ઓછી કિંમતે આ ભરે છે. એને લીધે જો ખ્યાલ આવે તો સંચાલકો આ ફેરબદલીને માન્ય રાખવા દેતા નથી, કારણ કે એમણે સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરી છે. બરાબર, તો એ સ્વરૂપે પણ આ ફેરબદલીનો ઇનકાર સંચાલકો કરી શકે છે. તો આ જોગવાઈ છે. ત્યાર પછી નેક્સ્ટ જે આપ્યું છે એ જોગવાઈ ઉપર આપણે જઈએ છીએ. એ છે નવા શેરધારકને શેર પ્રમાણપત્ર. અહીંયા તમે ફેરબદલી કરો છો એટલે તમને ખ્યાલ આવી ગયો કે જૂનો શેરધારક પોતાના શેર બધા વેચી દે છે અને નવાને પ્રાપ્ત થશે. એ સ્વરૂપે આ ફેરબદલી માટેની જે જોગવાઈ છે એવું કહે છે કે એટલે કે આ બધી જોગવાઈનું કંપનીએ પણ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આ ફેરબદલી માન્ય રાખવામાં આવે, કંપની દ્વારા એને પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવશે, ત્યારથી લઈને 1 માસમાં કંપનીએ 1 માસમાં નવા શેરધારકને નવું પ્રમાણપત્ર એ મોકલી દેવું પડે છે. આ જે કંપની ધારામાં નવી જે બધી જોગવાઈઓ આવી છે એ મુજબ હવે પ્રમાણપત્ર મોકલવાનો સમય જે છે એ 1 માસનો છે. પણ આ પણ કહી શકાય કે હવે પ્રમાણપત્રની કાર્યવાહી છે જ નહીં, કારણ કે હવે મૂર્ત સ્વરૂપની ફેરબદલી જે છે થતી જ નથી.
એટલે આ પોઈન્ટ આપણે મૂર્તની રીતે સમજીએ છીએ બધી જોગવાઈઓને, પણ પ્રેક્ટિકલી જોવા જઈએ તો હવે આ પ્રકારની ફેરબદલી જે છે એ શક્ય નથી, કારણ કે હવે બધું ડિમેટથી જ છે. પણ એવી જોગવાઈ બતાવવામાં આવી છે કે 1 માસમાં નવું પ્રમાણપત્ર નવા શેરધારકને મોકલી દેવાનું હોય છે. બરાબર, એટલે કે એ તમારે એક ઓબ્જેક્ટિવની રીતે પણ યાદ રાખવાનું છે, MCQ VSQની રીતે. તો એ પણ તમારો એક પ્રશ્ન રહેશે. 1 માસમાં ફેરફાર સાથે જે છે નવું પ્રમાણપત્ર મોકલી દેવાનું હોય છે. ત્યાર પછી આગળ વધીએ છીએ અને નવી જે જોગવાઈ છે 9 નંબરની એ જોઈએ છીએ, છે ફેરબદલીનો અસ્વીકાર. ફેરબદલીનો અસ્વીકાર, તો એ બાબતે જે થોડી પોઈન્ટ લખ્યા છે. તો કોણ અસ્વીકાર કરી શકે? ફેરબદલીને ઇનકાર તો આમ તો કીધું કે આગળ સંચાલકો એને ઇનકાર કરી શકે જો સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરી હોય તો. આ સિવાય કોણ ફેરબદલીનો ઇનકાર કરી શકે? તો કે કંપની રજિસ્ટ્રાર. રજિસ્ટ્રાર ફેરબદલીની મનાઈ ફરમાવી શકે છે. બરાબર, જો એમને જે કાંઈ વિગતો છે ખૂટતી હોય કે એવી લાગે તો એ ફેરબદલીની ના પાડી શકે છે. એ સિવાય અદાલત પણ જે છે એ ફેરબદલી નહીં કરવાનો આદેશ આપી શકે છે અને એને લીધે ફેરબદલી નામંજૂર થાય છે. તો સંચાલકો ફેરબદલીને નામંજૂર કરી શકે, ઇનકાર કરી શકે. એ જ સિવાય કંપની રજિસ્ટ્રાર અને અદાલતે પણ જો આદેશ આપ્યો હોય કોઈ કારણસર, અદાલતમાં પણ જે કાંઈ આની બાબતે ફેરબદલીનો કેસ હોય અને એ અદાલત હુકમ કરે તો ફેરબદલી જે છે એને નામંજૂર કરી શકાય છે. કે અદાલત એમ કે આ ફેરબદલી નથી કરવાની તો એ સ્વરૂપે આ ફેરબદલી મંજૂર થતી નથી. એ પણ જોગવાઈ છે. એટલે સંચાલકો, કંપની રજિસ્ટ્રાર અને આદેશ જે અદાલત આપે છે એ દ્વારા પણ ફેરબદલી નામંજૂર થઈ શકે છે. બરાબર, ત્યાર પછી જે મૂર્ત સ્વરૂપની જોગવાઈઓ આપેલી છે એમાં એક છે નિયમન પત્રની જોગવાઈ. નિયમન પત્ર જે સ્વરૂપે કંપની ધારાની જોગવાઈ અને નિયમન પત્રની જોગવાઈ એને ધ્યાનમાં લઈને આખી ફેરબદલી કરવામાં ન આવી હોય તો ફેરબદલી મંજૂર કરી શકાતી નથી, એટલે કે નામંજૂર થઈ શકે છે. બરાબર, કંપની ધારામાં જે કાંઈ જોગવાઈઓ આપેલી છે અને જે નિયમન પત્રની જોગવાઈ લાગુ પડે છે એનું પાલન કંપનીએ કરવું જરૂરી છે. જો આ જોગવાઈઓનો ભંગ થશે તો પણ ફેરબદલી જે છે મંજૂર થતી નથી, એટલે કે એ નામંજૂર થાય છે. બરાબર, મૂર્ત સ્વરૂપની ફેરબદલી માટેની વિવિધ પ્રકારની જે બધી જોગવાઈઓ બનેલી છે એ તમને બતાવી છે એક પછી એક મુદ્દા સાથે. તો એ આપણે અત્યારે વિગતવાર સમજી રહ્યા છીએ. તો આ રીતે પણ ફેરબદલી જે છે એ નામંજૂર થઈ શકે છે, એનો અસ્વીકાર થઈ શકે અને ઇનકાર પણ કરી શકાય છે. ત્યાર પછી જે જોગવાઈ છે એ છે સભ્યપત્રક. સભ્યપત્રકની બાબતમાં પણ આપણે સભ્યપત્રકનું ચેપ્ટર ભણી ગયા છે સભ્યપદનું, એટલે એમાં તમને ખ્યાલ છે. પણ અહીંયા ખાસ એ છે કે આ ફેરબદલીની આખી પ્રક્રિયા છે જે હસ્તાંતરણ કહેવાય છે, આ પ્રક્રિયા જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી મૂળ શેરધારકનું નામ જ કંપનીના ચોપડે એટલે કે સભ્યપત્રકમાં સામેલ રહે છે, એ ચાલુ રહે છે. કારણ કે આ પ્રક્રિયા આખી પૂર્ણ થશે પછી જૂનાનું નીકળી જશે, નવાનું ઉમેરાશે. પણ પ્રક્રિયા જ્યાં સુધી પૂર્ણ નથી થતી ત્યાં સુધી હજી જૂનો શેરધારક જ એ શેરનો માલિક છે, એટલે એનું નામ કંપનીના સભ્યપત્રકમાં શરૂ રહેશે. બરાબર, એ જ આખી બાબત જે છે એ આમાં ખાસ બતાવેલી છે આ જોગવાઈ. એટલે ત્યાં સુધી તો હજી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જૂનો જે છે એ જવાબદાર પણ છે, કારણ કે કંપનીએ આ ફેરબદલી હજી પૂર્ણ કરી નથી. બરાબર, તો એ બાબત અહીંયા ખાસ કે મૂળ શેરધારકનું નામ જ એ ચાલુ રહે છે. એ આપણે સભ્યપદમાં પણ શીખી ગયા છીએ. એ જ પોઈન્ટ અહીંયા બતાવ્યો છે સભ્યપત્રકની રીતે. ત્યાર પછી જે જોગવાઈ આપેલી છે જે મૂર્ત સ્વરૂપની જોગવાઈ એ છે ડિવિડન્ડનો હક. ડિવિડન્ડ જે સ્વરૂપે કાયદાકીય ફરજિયાત હસ્તાંતરણ, ફરજિયાત એટલે જે કાયદાકીય હસ્તાંતરણ છે એનું બીજું નામ છે ફરજિયાત ફેરબદલી, જે હવે આ આખો પોઈન્ટ પૂરો થશે પછીનો આખો આ પોઈન્ટમાં આવશે. એટલે લાસ્ટ પોઈન્ટ તરીકે છે કાયદાકીય હસ્તાંતરણ, જે આ ચેપ્ટરનું નામ પણ છે. એ પ્રક્રિયા પણ છે એ ફરજિયાત ફેરબદલી કહેવાય છે. એ પ્રક્રિયા પણ જ્યાં સુધી પૂર્ણ ન થાય, એ પૂરી ન થઈ હોય તો મૃત્યુ પામેલ કે જે નાદાર છે એ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર બને છે, એ હકદાર છે. કારણ કે કંપની હજી જૂનાનું નામ જે છે એ કાઢી નથી નાખ્યું. ફરજિયાત ફેરબદલી વિશે આપણે કાયદાકીય હસ્તાંતરણ સભ્યપદના ચેપ્ટરમાં એના 3 સંજોગો તો સમજી ચૂક્યા હતા.
અવસાન થાય, નાદાર થાય કે અસ્થિર મગજનો થાય, એ માટે આખી ફેરબદલીને ફરજિયાત એટલે કાયદાકીય હસ્તાંતરણ કહેવાય છે. બરાબર, પણ એની જે વિગતવાર માહિતી છે એ અહીંયા આવશે. પણ આ પણ એક પ્રક્રિયા છે ફરજિયાત ફેરબદલીની, જેને ફરજિયાત કાયદાકીય હસ્તાંતરણ પણ કહેવાય છે. તો એ પ્રક્રિયા પણ પૂર્ણ ન થાય ત્યાં સુધી જે મૃત્યુ પામેલ છે કે જે નાદાર વ્યક્તિ છે એનું નામ જ કંપનીના ચોપડે છે, એટલે એ સમયે ડિવિડન્ડ મેળવવા માટે એ હકદાર પણ છે. આ રીતે આ પણ એક ડિવિડન્ડનો હકની રીતે જોગવાઈ કરવામાં આવી છે. તો એ જોગવાઈનું પણ કંપનીએ ધ્યાન રાખવાનું છે. કદાચ આવો પ્રસંગ બને તો એમાં શું કરી શકાય એ આ જોગવાઈ ઉપરથી કંપની સમજી શકે છે. વિવિધ જોગવાઈઓમાં હવે આ છેલ્લી જોગવાઈ જે તમને આપી છે એ છે 13મો પોઈન્ટ, એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં. આમાં 4 પોઈન્ટ એના સબ પોઈન્ટ તરીકે, એટલે કે આખી જોગવાઈ જે છે 4 પોઈન્ટમાં વહેંચાયેલી છે, એટલે આપણે એમાં એક પછી એક પોઈન્ટ સમજીએ છીએ. એકલ વ્યક્તિ, આમ તો ખાનગી અને જાહેર ક્ષેત્રની બે કંપની વિશે આપણને ખ્યાલ છે, પણ હવે જે છે એકલ વ્યક્તિ કંપનીની રીતે પણ નવા કંપની ધારામાં ખાસ ઉલ્લેખ થયેલો છે. તો આવી એકલ વ્યક્તિની કંપનીમાં જે ફેરબદલી માટેની જોગવાઈ છે જે મૂર્ત સ્વરૂપ માટે, એ શું છે એના એક પછી એક પોઈન્ટ તમને આપ્યા છે, આપણે સમજીએ છીએ. પહેલું છે, એકલ વ્યક્તિ કંપનીમાં સભ્યનું મૃત્યુ થતાં જે વ્યક્તિ વારસદાર બનાવી હોય તેની કંપની ઓળખીને તેના નામે શેર હસ્તાંતરણ કરે છે. સભ્યનું મૃત્યુ થાય તો જે વારસદાર છે, જે એ મેળવવા માટે હકદાર છે શેર, એને કંપની ઓળખ કરે છે. કઈ રીતે ઓળખ કરે છે આપણે હસ્તાંતરણની પ્રક્રિયામાં જે ફરજિયાત છે એમાં જ સમજશું, પણ આ રીતે એની ઓળખ કંપની કરી અને એના નામે બધા શેર હસ્તાંતરિત કરે છે, એટલે કે એના નામે ફેરબદલી કરે છે. બરાબર, આ એકલ વ્યક્તિની જોગવાઈ અલગ આપેલી છે કારણ કે એમાં એમને થોડી અલગ જોગવાઈ લાગુ પડે છે. ત્યાર પછી એમાં બીજું છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આ અંગેની ખબર વારસદારને આપવી પડે છે કે આ પ્રકારની ફેરબદલી કરવામાં આવી છે, એના નામે જ થઈ છે. એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે સંચાલક મંડળ એને વારસદારને જાણ કરે છે. આવો વારસદાર, ત્રીજું છે, એકલ વ્યક્તિની જેમ ડિવિડન્ડનો હક અને બીજા હકોનો અધિકાર બને છે અને તેની જેમ જ એને જવાબદારી વહન કરવાની છે. બરાબર, જે વારસદાર આ શેર મેળવવા માટે હકદાર બન્યો છે એની બધી જવાબદારી રહે છે. એને ડિવિડન્ડ, બીજા બધા જે હક છે એ પણ મળવાપાત્ર છે. જૂનો જે શેર ધારક હતો જે અવસાન પામેલ છે એની જેમ આને પણ બધી જવાબદારી પોતે નિભાવવાની છે, જે વારસદાર તરીકે બને છે. બરાબર, તો એની પણ એટલી જ જવાબદારી રહેશે. આવી જોગવાઈ એકલ વ્યક્તિ કંપનીમાં છે. અને છેલ્લી જોગવાઈ છે કે આ વારસદાર તેના પછી અન્ય વારસદારની નિમણૂક વારસદારની લેખિત સંમતિ લઈને કરી શકે છે. એટલે કે જે નવો વારસદાર તરીકે જે નવો સભ્ય બન્યો છે એ પણ પોતાના પછી કોઈ વારસદારની લેખિત સંમતિ લઈ અને એને પોતાનો વારસદાર નિમી શકે છે. એવી પણ એક જોગવાઈ છે. આ લાગુ પડે છે એકલ વ્યક્તિ કંપનીને. બરાબર, અહીંયા અલગ અલગ જોગવાઈઓ તો આપેલી જ છે, પણ આ એક અલગ જોગવાઈની રીતે પણ તમને બે, કારણ કે આની અંદર 1 માર્કનો પ્રશ્ન છે, 1 અને 2 માર્કમાં, એ રીતે પણ તમને પૂછાય કે એકલ વ્યક્તિ કંપની સંદર્ભની જોગવાઈઓ મૂર્ત સ્વરૂપમાં સમજાવો કે જણાવો, કોઈ પણ બે, તો એ પણ આ રીતે થઈ શકે. ઘણીવાર 3 માર્કમાં પણ આ પૂછી શકાય, 3 માર્કમાં 3 મુદ્દાની રીતે, તો એ રીતે પણ આપણે આમાં થોડુંક યાદ રાખી શકાય, આ અલગ રીતે પણ. તો આ બધી જોગવાઈ એટલે કુલ 13 જોગવાઈઓ જે છે એ મૂર્ત સ્વરૂપની ફેરબદલીમાં બતાવેલી છે. અને આ એક આખી પ્રક્રિયા છે, જે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કંપની આ બધી જોગવાઈઓનો અભ્યાસ કરવો પડે, સમજવી પડે, એનું પાલન કરવું પડે અને પછી જ એ એક પણ ભૂલ વગર ફેરબદલી કરવી પડે છે. એને ધ્યાનમાં લઈ અને આ બધી જે છે એ ફેરબદલી માટેની જોગવાઈઓ આપણે સમજ્યા. આ 13 જોગવાઈ સાથે આખો પોઈન્ટ જે છે એ પૂર્ણ થાય છે. 3 માર્કમાં જે મેક્સિમમ માર્કના જે પ્રશ્નો છે એમાં આ જોગવાઈઓ તમને પૂછાઈ શકે, તો એ રીતે પણ યાદ રાખવાનું છે. 3ની સામે 6 મુદ્દા અથવા તો કાઉન્સમાં કીધા હોય તો 3 મુદ્દા, એ રીતે એનો પ્રશ્ન આવી શકે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હવે આ જોગવાઈઓ પૂર્ણ કર્યા પછી આપણે આગળ વધીએ છીએ ચેપ્ટરમાં. આ આખી પ્રક્રિયા છે અને એમાં જ્યાં સુધી જૂનાનું નામ ચાલુ છે ત્યાં સુધી એ જ સભ્ય છે. જૂનાનું નીકળી જાય પછી નવાનું સામેલ થાય એટલે એ સભ્ય બને છે. પણ ફરીવાર કે આ પ્રક્રિયા છે એટલે એની આખી કાર્યવાહી કરવી પડે છે અને એ કાર્યવિધિ કે કાર્યવાહી
એ તમને હવે નેક્સ્ટ જે છે એ આપી છે. પણ આ મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલીની સ્વરૂપની રીતે વાત છે. બરાબર, આજે આખી કાર્યવાહી છે એ મૂર્ત સ્વરૂપની, જે આપણે આ 13 જોગવાઈ સમજ્યા એ મૂર્ત સ્વરૂપની હતી અને એને ધ્યાનમાં લઈને હવે એની આખી જે છે એ તમને વિધિ બતાવેલી છે. તો આમાં જોગવાઈને અનુસાર જ ઘણા બધા પોઈન્ટ જે છે તમને ખ્યાલ આવી જશે, કારણ કે અમુક પોઈન્ટ જે છે રિપીટ જેવા થઈ જશે. મુદ્દાના નામ કદાચ થોડા જુદા હશે પણ અંદરની વાત જે છે ઓલાની પોઈન્ટ જોગવાઈની જેવી જ છે. તો આ ફેરબદલી જે છે એમાં પણ બે પ્રકાર પડે, કારણ કે મૂર્ત સ્વરૂપની ફેરબદલી અને અમૂર્ત. અમૂર્ત પછી આવે છે, અત્યારે પહેલા મૂર્ત સ્વરૂપની જોઈએ છીએ. તો અત્યારે મૂર્ત સ્વરૂપ એટલે કે તમને ખ્યાલ છે ફિઝિકલ, જેમાં પ્રમાણપત્ર છે અને પ્રમાણપત્ર બીજા શેરધારકને આપવા સુધીની આખી કાર્યવાહી, નવા શેરધારકને નવા પ્રમાણપત્ર મળવા સુધીની આખી કાર્યવાહી કઈ રીતે ચાલે છે એ તમને આ પોઈન્ટમાં બતાવ્યું છે. પણ આમાં પણ એક કાર્યવિધિમાં બે પોઈન્ટ એના પ્રકાર તરીકે, એટલે એના વિધિના પણ બે પોઈન્ટ પાડ્યા છે કે જો શેરધારક પોતાના બધા શેર વેચવા માંગતો હોય તો આ કાર્યવાહી છે, પણ જો એ થોડા ઘણા વેચવા માંગતો હોય તો એક પોઈન્ટ નાનો એવો આ કાર્યવાહી પૂરી થાય પછી એક આપ્યો છે, જેને કહેવાય આંશિક ફેરબદલી. બરાબર, તમને પણ એવો પ્રશ્ન થતો હશે કે આમાં બધા શેર ન વેચે, થોડા ઘણા વેચે તો શું થાય? એ બાબતે એકદમ નાનો એવો એક પેરેગ્રાફ આપ્યો છે, પણ બધા શેર વેચે ત્યારે એને આપણે કહીએ છીએ સંપૂર્ણ શેર ફેરબદલી, અને એ વિધિ તમને આપી છે સંપૂર્ણ ફેરબદલીની રીતે. બરાબર, મૂર્ત સ્વરૂપની ફેરબદલી જે સ્વરૂપે સંપૂર્ણ શેરની ફેરબદલી, આ આખી જે પોઈન્ટ છે એમાં પહેલા સંપૂર્ણ ફેરબદલી એટલે શું, તો એની એક વ્યાખ્યા પણ અહીંયા તમને આપેલી છે, જે આમ તો બહુ ઇઝી છે, ખ્યાલ જ આવી જાય. સંપૂર્ણ એટલે તમામ બધા શેર, છતાં પણ એની જે વ્યાખ્યા છે કંઈક આવી છે કે જ્યારે શેરધારક પોતાના તમામ શેરની ફેરબદલી અન્ય વ્યક્તિની તરફેણમાં કરે, તમામ બધા એમ લખી શકો તમે, પોતાના બધા અથવા તમામ, બરાબર, શેરની ફેરબદલી અન્ય વ્યક્તિની તરફેણમાં કરે ત્યારે તેને સંપૂર્ણ ફેરબદલી જે છે એ કહેવાય છે. બરાબર, એ જે ફેરબદલી છે એને સંપૂર્ણ ફેરબદલી કહેવાશે, જ્યારે તમામ શેર બધા શેર તમે બીજાને નામે ટ્રાન્સફર કરશો ત્યારે. તો આ સંપૂર્ણની વ્યાખ્યા છે, બહુ સરળ છે, તમે યાદ રાખી શકો. હવે એ જે ફેરબદલી છે એની કાર્યવાહી તમને હવે આપેલી છે કે સંપૂર્ણ કોઈ શેરધારક પોતાના બધા શેર અન્યને આપી દે, એટલે કે એની પાસે 1000 શેર છે, 1000 કોઈને આપી દે છે, તો એ ફેરબદલી માટે શું કાર્યવાહી ચાલે છે એના પોઈન્ટમાં પહેલો છે કે ફેરબદલીનું ફોર્મ નોંધાવો. જો જોગવાઈમાં પણ આ હતું કે પહેલા ફોર્મ લેવું પડે છે, એ જ બાબત અહીંયા કાર્યવાહીમાં છે. અને આ ફોર્મની પ્રક્રિયા મૂર્ત સ્વરૂપની ફેરબદલીને લાગુ પડે છે. બરાબર, તો પહેલું છે શેર ફેરબદલીનું ફોર્મ નોંધાવવું. નોંધાવવું એટલે કઈ રીતે જે છે એ પોઈન્ટ આપણે સમજીએ છીએ કે અહીંયા એક ફોર્મ જે છે એ લેવું પડે છે. બરાબર, જે વેચવા માંગે છે, કારણ કે આમાં બે પક્ષકાર વગર થવાનું નથી, ખરીદનાર અને વેચનાર. તો વેચનાર જે છે એણે આ ફોર્મ મેળવવાનું છે. આ ફોર્મ એણે ફેરબદલીના ફોર્મની રીતે મેળવવાનું છે, પણ આ ફોર્મ એને ક્યાંથી મળી શકશે તો એ તમને ખાસ આપ્યું છે, એ આગળ આપેલું છે, પણ અહીંયા આપણે આપ્યું છે કે આમાં રજિસ્ટરનો સિક્કો અને તારીખ એ હોવા જોઈએ. તમને જોગવાઈમાં આપ્યું હતું કે એ ક્યાંથી મળે છે, શેર બજારની ઓફિસમાંથી, શેર દલાલ પાસેથી, કંપની રજિસ્ટર્ડ ઓફિસ પાસેમાંથી વગેરે જગ્યાથી મળે છે, પણ આમાં એનો મેન્શન નથી કરેલું. આ ઉપર રજિસ્ટ્રારના સિક્કા અને તારીખ, એટલે આ નોંધાવવું જે શબ્દ છે ને એ શું કહેવા માંગે છે કે આ ફોર્મ જે લેવા જાય છે ને વેચનાર, એણે પોતાનું નામ ને વિગતો પણ જ્યાંથી ફોર્મ લાવે છે ને ત્યાં લખાવવું પડે છે કે હું આ ફોર્મને લઈ જાઉં છું, એટલે એ નોંધાવે છે. અને એની ઉપર રજિસ્ટ્રારનો સિક્કો ને તારીખ હોય એને ખાસ જોવાનું છે. એટલે નોંધાવવું એટલે પાછું આપવાની રીતે નથી, હજી તમે ફોર્મ લેવા ગયા છો એ રીતે તમે નોંધાવ્યું. પણ નોંધ્યું શું તો કે કોણ લઈ જનાર છે એ વિગતો એમાં નોંધાશે. જેની પાસે તો તમે ફોર્મ લો છો તમારી વિગતો લેશે, નામ, સરનામું વગેરે. એટલે એ રીતે આપણે ફોર્મ લઈ ગયા છે એ નોંધ્યું છે. બરાબર, એ રીતે આ પોઈન્ટ કહેવાશે. હવે આ ફોર્મમાં તો આ રીતે સિક્કો અને તારીખ હોવા જોઈએ રજિસ્ટરના, અને ફોર્મ મેળવવું પડે છે.
હવે આગળ પોઈન્ટ આવે છે જે ફેરબદલીની કાર્યવાહીનો છે, એ છે કે ફોર્મમાં વિગતો ભરવી. ફેરબદલી ફોર્મમાં, કારણ કે ફોર્મ તો આપણે લઈ આવ્યા, પણ હવે એમાં બધી વિગતો ભરવી પડે, અને વિગતો શું હોય છે એ પણ તમને જોગવાઈમાં આપ્યું હતું. અહીંયા પણ વિગતવાર આપેલું છે. અહીંયા વેચનાર અને ખરીદનાર બંને સંપૂર્ણ વિગત જે છે એ ભરવાની હોય છે. સંપૂર્ણ વિગત તો એ શું છે એ તમને એમાં આપેલું છે. ખાસ આને પ્રશ્નની રીતે પણ યાદ રાખજો કે આમાં સંપૂર્ણ વિગત શું હોય છે ખરીદનાર વેચનારની. તો કે એનું નામ, સરનામું, કઈ કંપનીના શેર છે, શેર પ્રમાણપત્રનો ક્રમાંક નંબર, શેરની કિંમત વગેરે. આ બધી વિગતો એમાં ભરવાની હોય છે. આને ટ્રાન્સફર ફોર્મ કહેવાય છે, શેર ટ્રાન્સફર ફોર્મ. બરાબર, તો એ ફોર્મની અંદર બંને પક્ષકારોની આ બધી વિગતો, નામ, સરનામું, કઈ કંપનીના શેર, પ્રમાણપત્રનો ક્રમાંક, શેરની કિંમત, આ બધું એમાં ખાસ ભરવું પડે. પ્લસ આગળ કીધું તો હમણાં જોગવાઈમાં કે સ્ટેમ્પ ડ્યુટી, તો સ્ટેમ્પ ડ્યુટી જે સ્ટેમ્પ છે ને એ પણ લગાડવો પડે છે. એ પણ ખાસ જરૂરી છે. અને એ કોઈ થર્ડ પાર્ટી એટલે કે સાક્ષી, વિટનેસની હાજરીમાં આ બંને લોકોએ આ વિગતો ભરવી પડે છે. આમાં એક સાક્ષી એટલે કે જે વિટનેસ છે એ પણ રાખવો પડે છે. અને ઇવન એ વિટનેસે પણ પોતાની બધી વિગતો, જેમાં એના નામ, સરનામું, એનો જે નોકરી ધંધો કરતો હોય એની વિગત, એ પણ વિટનેસે પણ પોતે ભરવું પડે છે. બરાબર, એટલે આ પણ જરૂરી છે કે ફોર્મ આમ નામ નથી ભરાતું. બંને પક્ષકારો તો પોતાની વિગત ભરશે, પણ સાથે એક નવો પક્ષકાર જે થર્ડ પાર્ટી કહેવાશે કે વિટનેસ કહેવાશે, સાક્ષી, એ રીતે એ પણ હાજર રહેશે. અને એની હાજરીમાં જ આ બંને જણા સહી ને બધી વિગતો ભરશે. પ્લસ એ પોતે જે વિટનેસ છે એ પણ પોતાની બધી વિગતો ભરશે. આ રીતે આખું ફોર્મ સ્ટેમ્પ ડ્યુટી સાથે વિગતવાર ભરવાની પ્રક્રિયા જે છે એ થતી હોય છે. બરાબર, તો આ બધું જરૂરી છે. અને એક તમને આ પોઈન્ટમાં વિગતવાર આપેલું છે. આ પણ એક પ્રશ્નની રીતે પણ તમારે યાદ રાખવાનું છે. તમને એમ કે ફેરબદલી ફોર્મમાં કઈ વિગતો ભરવી પડે છે, તો આ બધું યાદ રાખવાનું કે ખરીદનાર વેચનાર બંને પક્ષકારોના નામ, સરનામા, એમની સહી, થર્ડ પાર્ટી સ્ટેમ્પ, બરાબર, થર્ડ પાર્ટી જે વિટનેસ છે એની પણ સહી, નામ, સરનામા વગેરે. આ બધી વિગત સાથે આખું ફોર્મ એ ટ્રાન્સફર ફોર્મ ભરવામાં આવે છે. બરાબર, જો પ્રક્રિયા છે આખી જે ફેરબદલી થાય છે તો એ માટે પેલા ફોર્મ લેવાનું, ફોર્મમાં વિગતો ભરવી પડે છે. તો પ્રક્રિયા જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તો ફેરબદલી શક્ય જ નથી. એટલે એ પ્રક્રિયા કઈ રીતે શરૂ થાય છે અને કઈ રીતે ચાલે છે અને પૂર્ણ થાય છે એ પણ તમને આખી કાર્યવાહીમાં બતાવેલું છે, મૂર્ત સ્વરૂપની રીતે. અને એ બધું જોગવાઈને ધ્યાનમાં લઈને જ કરવામાં આવે છે. બરાબર, આ બીજો પોઈન્ટ, ફોર્મમાં વિગત ભરી, ફોર્મ મેળવી અને નોંધાવી, એમાં વિગત ભરી. હવે ફોર્મ તો ભરાઈ ગયું છે, એટલે હવે આવે છે આગળનો પોઈન્ટ, ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મોકલવા. બરાબર, બંને પક્ષકારોએ સહી કરી દીધી, સાથે સ્ટેમ્પ ડ્યુટી ભરી દીધી. જે થર્ડ પાર્ટી જે વિટનેસ બન્યા હતા એણે પણ આ બધી વિગત પોતાની ભરી દીધી. હવે ફોર્મ જે છે એ મોકલવાનું થશે. તો જે મોકલવાનું છે એ શેર દલાલ મારફતે મોકલી શકાય છે. જેમાં ફેરબદલી ફોર્મ તો ભરાઈ ગયું છે, એની સાથે તમને ખ્યાલ છે કે આ મૂર્ત સ્વરૂપની ફેરબદલી છે, એટલે આની અંદર પ્રમાણપત્ર સાથે જોડવું પડે છે. બરાબર, આખું ફોર્મ અને એની સાથે શેર પ્રમાણપત્ર એ સાથે જોડી અને કંપનીની રજિસ્ટર ઓફિસે જે છે એ મોકલી દેવાનું હોય છે. પણ એ બાબતે ખાસ એક ધ્યાન રાખવાનું કે ફેરબદલી કરતી વખતે હજી સુધી જો પ્રમાણપત્ર મળ્યું ન હોય તો એની બદલે મંજૂરી પત્ર, જે શેર મંજૂરી પત્ર કહેવાય છે, એ પણ મોકલી શકાય છે. શેર મંજૂરી પત્ર પહેલા જ મળી જાય છે જ્યારે તમે શેર ખરીદો. માની લો કે કોઈ વિજ્ઞાપન પત્રથી જે છે પૈસા ભર્યા અને એને શેર મળ્યા, તો એને મળ્યા ને એની જે ઓલી SMS ને ઈમેલથી જાણ થાય છે એ મંજૂરી પત્ર જ કહેવાય છે. એ તો ત્યારે જ મળી જાય છે જ્યારે તમારા ડીમેટ ખાતામાં શેર આવે. પ્રમાણપત્ર તો પછી મળતું હતું, હવે તો છે જ નહીં પ્રમાણપત્ર, પણ આ થોડીક જુદી રીતે વાત કરું છું. પહેલા જે છે મંજૂરી પત્ર કહેવાતો, એટલે તમને થોડા દિવસમાં આ કાગળ તો પહેલા જ ઘરે મળી જાય કે તમારા શેર મંજૂર થઈ ગયા છે, એટલે તમને કંપનીએ જાણ કરી દીધી. પછી પ્રમાણપત્ર થોડા સમય પછી આવતું હતું. હવે એ દરમિયાન કોઈ પહેલા જ પોતાના શેરની ફેરબદલી કરી દેવી હોય તો પ્રમાણપત્ર નથી આવ્યું અને મંજૂરી પત્ર તો એની પાસે આવી જ ગયો છે, તો એ જોડવો પડે છે. પહેલું પ્રમાણપત્ર, જો પ્રમાણપત્ર હોય તો એ જ જોડાય, પણ એ ન હોય તો મંજૂરી પત્ર તો હોવાનો જ તે,
અને એ પણ ફોર્મની સાથે જોડી શકાય. બંને નથી જોડવાના હોતા, બરાબર. ક્યાં પહેલું પ્રમાણપત્ર એ ન હોય તો મંજૂરી પત્ર, બરાબર. એટલે આમાં સ્પષ્ટ કીધું છે કે ફોર્મ અને પ્રમાણપત્ર રજિસ્ટર ઓફિસે મોકલવાનું. જો એ ન હોય આપેલ હોય તો મંજૂરી પત્ર મોકલી શકાય છે, બરાબર. આ બધું જે છે એ કાર્યવાહી મુજબ ફોર્મ જે આપણે જેમ શેર બહાર પાડવામાં પણ જેમ આખી અરજીની કાર્યવાહી તમને 4 મુદ્દામાં અલગ વિગતવાર આપી હતી કે જે અરજદાર અરજી કરે છે એની અરજીનું શું થાય છે, તો એ પછી વહેંચણીનું હતું. એવી જ રીતે અહીંયા 4 જે પહેલા પોઈન્ટ છે એ અરજી જે ફેરબદલીનું ફોર્મ છે, જે ટ્રાન્સફર ફોર્મ, એ ફોર્મ કઈ રીતે ભરાય છે અને કઈ રીતે મોકલાય છે એની થોડી વિગતો આપેલી છે. તો હવે આ ફોર્મ મોકલવાની જે આખી પ્રક્રિયા છે, એટલે શેર ટ્રાન્સફર ફોર્મ સાથે પ્રમાણપત્ર, એ ન હોય તો મંજૂરી પત્ર, એ મોકલી દીધું. હવે એમાં જે ફોર્મ ભર્યું અને એની જે ફી કાંઈ ભરી, કારણ કે ટ્રાન્સફરની પણ ફી હોય છે, બરાબર. તો એ માટે એની એક પહોંચ, જે ફોર્મ મોકલ્યાની પહોંચ છે, એ પણ ખાસ કરીને મેળવી લેવી એ આવશ્યક છે. એ ફોર્મ અને પ્રમાણપત્ર તો મોકલી દીધું એટલે સેક્રેટરી જે છે એ એક રિસિપ્ટ આપે છે, જેને ટ્રાન્સફર રિસિપ્ટ કહેવાય છે, એ મોકલવામાં આવે છે. આ જે છે ને, તમે જે દસ્તાવેજ મોકલ્યા ને, પ્રમાણપત્ર, જે કાંઈ ફોર્મ મોકલ્યું કે બીજું જે કાંઈ ભર્યું, સ્ટેમ્પ ડ્યુટી, એનો તમારી પાસે એક પુરાવો રહે છે, એટલે એક પહોંચ છે, જેને ટ્રાન્સફર રિસિપ્ટ કહેવાય છે. તો આ બહુ અગત્યની છે, એ જાળવી રાખવી પડે છે જ્યાં સુધી આ ફેરબદલીની પ્રક્રિયા પૂર્ણ ન થાય. કારણ કે વચ્ચે કાંઈ જરૂર પડી અને કંપની એવું કહે કે તમે પૈસા ભર્યા તેની રિસિપ્ટ આપો, તો એ હોવી જોઈએ, બરાબર. તો એ માટે આ ટ્રાન્સફર રિસિપ્ટ, જેને પહોંચ કહેવાય છે, એ સેક્રેટરી મોકલે છે અને એ જાળવી રાખવી, સાચવી રાખવી એ પણ જરૂરી છે. એક પ્રકારનો પુરાવો પણ છે આપણી પાસે કે આપણે પૈસા ભર્યા છે, બરાબર. તો આ રીતે આખું જે ફોર્મ છે એ નોંધાયું, એટલે કે કંપનીમાંથી મેળવ્યું, એમાં વિગતો ભરી દીધી, એ ફોર્મ ભરીને પ્રમાણપત્ર ન હોય તો મંજૂરી પત્ર સાથે કંપનીમાં મોકલી દીધું, અને જે ફોર્મ મોકલ્યું એની જે સેક્રેટરી રિસિપ્ટ મોકલે છે એ પણ આપણે જાળવી રાખી. આ જે ખરીદદાર વેચનારના પક્ષની વાત હતી એ તો અહીંયા ફોર્મ મોકલી દીધી, પહોંચ લઈ લીધી, એટલે એને તો હવે કામ પૂર્ણ થઈ ગયું. હવે તો કંપનીમાં પ્રક્રિયા થશે, કારણ કે ફોર્મ મળે પછી કંપનીમાં કાર્યવાહી થતી હોય છે. એટલે આ 4 જે પહેલા પોઈન્ટ છે એ એવું કહી શકાય કે આ ખરીદદાર વેચનારની જવાબદારી બની રહેશે. પણ હવે કંપનીમાં ફોર્મ મળી ગયું એટલે પછીના પોઈન્ટથી એ કંપનીમાં આખી ફેરબદલીની પ્રક્રિયાનો જે તબક્કો છે એ શરૂ થઈ જશે, બરાબર. તો એ રીતે 5મા પોઈન્ટથી આવશે. પણ આપણે અત્યારે આ 4 પોઈન્ટ સુધી એ કાર્યવાહી રાખીએ છીએ. આ કાર્યવાહી પણ તમને, કારણ કે આમાં 3 માર્ક સુધીના પ્રશ્નો છે એટલે તમને 3 માર્કમાં પૂછાઈ શકે. 3 માર્કમાં 3 હોય તો આ પહેલા 4 મુદ્દા મેં તમને સમજાવ્યા, સાવ સરળ છે. ફોર્મ નોંધાવવું, એમાં વિગત ભરવી, પ્રમાણપત્ર જોડીને મોકલવું અને પહોંચ મેળવી, બરાબર. કોઈ પણ લખી શકો. 3ના માર્કમાં કદાચ 6 મુદ્દા કીધા હોય તો પણ આ 4 તો થઈ ગયા, હજી પણ 2 પોઈન્ટ કોઈ પણ તમે ઇઝીલી જે છે એ એટેન્ડ કરી શકો છો. તો એકદમ સરળ જે છે પ્રક્રિયા છે કે આપણે આપણી જૂની વસ્તુ બીજાને વેચીએ તો એમાં શું થતું હોય છે. એમ શેર પણ જૂના જે શેરધારક પાસે છે એ નવાને વેચે છે, પણ બધા વેચે છે સંપૂર્ણ. ત્યારે પ્રક્રિયા કઈ રીતે ચાલે છે એ તમને આ કાર્યવાહીમાં બતાવ્યું છે. હજી પણ થોડા પોઈન્ટ બાકી છે, પણ અત્યારે આપણે અહીંયા સુધી જે છે રાખીએ છીએ. અને આ જે ચેપ્ટર આપણે કન્ટિન્યુ કર્યું છે એનું એક નાનું એવું હોમવર્ક, જે આપણે ફેરબદલી અંગેની જોગવાઈઓ, બરાબર, એમાં જોગવાઈમાં મૂર્ત સ્વરૂપ અને અમૂર્ત બે પણ આપ્યું છે. એક પેરેગ્રાફ 2 પોઈન્ટ આપ્યા છે, અને બીજી આપણે જે 6 જોગવાઈ જે લાસ્ટ લેક્ચરમાં પૂર્ણ કરી હતી એના 6 મુદ્દા સુધી આપણે કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં. એ 6 મુદ્દા સુધી ઓલું મૂર્ત અને અમૂર્ત બંને, અને આ 6 પોઈન્ટ એ રીતે તમારે લખી હોમવર્કમાં એકવાર લખી અને સબમિટ કરાવવાનું રહેશે, બરાબર. તો આ તમારું આ લેક્ચરનું હોમવર્ક રહેશે. આપણે ફેરબદલીમાં સંપૂર્ણ જે ફેરબદલી છે એની કાર્યવાહી શરૂ કરી છે અને એના 4 પોઈન્ટ સુધી જોયા છે. બાકીના પોઈન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી સર્વેને નમસ્કાર.